નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી એક એપ્રેન્ટિસ ભરતી જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। બોરસદ નગરપાલિકામાં એપ્રેન્ટિસ ભરતી 2026 માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। અહીં વિવિધ જગ્યાઓ ઉપર એપ્રેન્ટિસોની ભરતી કરવામાં આવશે। આ ભરતી કરવા માટેનું વોક-ઇન ઇન્ટરવ્યુ 25/8/2026 રોજ બોરસદ નગરપાલિકા ખાતે રાખવામાં આવેલું છે। તો આપણે આ વિડીયોની અંદર કઈ જગ્યાઓ ઉપર એપ્રેન્ટિસોની ભરતી થવાની છે, તેની શૈક્ષણિક લાયકાત શું રહેશે, વોક-ઇન ઇન્ટરવ્યુની તારીખ અને સ્થળ વગેરેની માહિતી અહીં બોરસદ મહાનગરપાલિકા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાત ઉપરથી મેળવવાના છીએ। વોક-ઇન ઇન્ટરવ્યુ બોરસદ નગરપાલિકા બોરસદ નગરપાલિકામાં એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ નગરપાલિકાના અલગ અલગ વિભાગો માટે નીચે જણાવેલી જગ્યાઓ પર એપ્રેન્ટિસથી ભરવાની થાય છે। જે અનુસંધાને બોરસદ નગરપાલિકામાં તારીખ 25/8/2026 રોજ વોક-ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે। મિત્રો, આ ટેબલની અંદર આપણને ટ્રેડનું નામ, જરૂરી લાયકાત અને ભરતી કરવાની સંખ્યાની માહિતી આપવામાં આવી છે। તે આપણે 1 by 1 અહીં જોઈએ। તો પ્રથમ જગ્યાનું નામ છે કોમ્પ્યુટર ઓપરેટર। અહીં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ITI અથવા સરકાર માન્ય કોર્સ અથવા CCC અથવા કોપા કરેલું હોવું જોઈએ। અહીં કુલ 10 જગ્યા ઉપર ભરતી થવાની છે। મિત્રો, સેકન્ડ નંબરની જગ્યા છે આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટર। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો SI નો કોર્સ ઉમેદવારે માન્ય સંસ્થામાંથી કરેલો હોવો જોઈએ। અહીં કુલ 2 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। 3 નંબરની જગ્યા છે મદદનીશ ઇજનેર। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર ડિગ્રી, ડિપ્લોમા સિવિલ એન્જિનિયર કે ડિપ્લોમા મેકેનિકલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ। અહીં પણ કુલ 2 જગ્યા ઉપર ભરતી થવાની છે। 4 નંબરની જગ્યા છે ઇલેક્ટ્રિશિયન। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર ડિગ્રી, ડિપ્લોમા ઇલેક્ટ્રિશિયન એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। મિત્રો, 5 નંબરની જગ્યા છે ફાયરમેન કમ ડ્રાઈવર। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર ધોરણ 8 પાસ, હેવી વ્હીકલ ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ। અહીં કુલ 6 જગ્યા ઉપર ભરતી થવાની છે। 6 નંબરની જગ્યા છે એકાઉન્ટન્ટ। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર BCom અથવા તો MCom કરેલું હોવું જોઈએ। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। 7 નંબરની જગ્યા છે ઇન્ટરનલ ઓડિટર। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર BCom અથવા તો MCom કરેલું હોવું જોઈએ। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। 8 નંબરની જગ્યા છે વાયરમેન। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર વાયરમેન ITI અથવા તો સરકાર માન્ય કોર્સ કરેલો હોવો જોઈએ। અહીં કુલ 3 જગ્યા ઉપર ભરતી થશે। 9 નંબરની જગ્યા છે રેડિયો વાયરલેસ ઓપરેટર। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર રેડિયો ઓપરેટર ITI અથવા તો સરકાર માન્ય કોર્સ કરેલો હોવો જોઈએ। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। 10 નંબરની જગ્યા છે ડ્રાઈવર। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર ધોરણ 8 પાસ, હેવી વ્હીકલ ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। મિત્રો, 11 નંબરની જગ્યા છે પ્લાન્ટ ઓપરેટર। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર ધોરણ 8 પાસ અને ITI માંથી પ્લાન્ટ ઓપરેટર નો કોર્સ કરેલો હોવો જોઈએ। અહીં કુલ 3 જગ્યા ઉપર ભરતી થવાની છે। મિત્રો, આ જગ્યા માટેનું વોક-ઇન ઇન્ટરવ્યુ તારીખ અહીં આપવામાં આવી છે। તો તારીખ 25/8/2026 રોજ અહીં વોક-ઇન ઇન્ટરવ્યુ થવાનું છે। ઓફિસ સમય શરૂ થયેથી પૂર્ણ થાય ત્યાં સુધી અહીં વોક-ઇન ઇન્ટરવ્યુ થશે। સ્થળ એટલે કે સરનામું જોઈએ તો બોરસદ નગરપાલિકા ખાતે આ જગ્યાઓ ઉપર વોક-ઇન ઇન્ટરવ્યુ થવાનું છે। એપ્રેન્ટિસની ભરતીમાં હાજર રહેવા માંગતા ઉમેદવારો માટેની મહત્વની શરતો અહીં આપવામાં આવી છે। તે આપણે 1 by 1 જોઈએ તો અરજદારે અરજી સાથે LC, શૈક્ષણિક લાયકાત, પ્રમાણપત્રો, અનુભવના સર્ટી, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ રજૂ કરવાના રહેશે। સરકાર શ્રી દ્વારા નિયત થયેલી રકમ સ્ટાઇપન્ડ પેટે દર મહિને ચૂકવવામાં આવશે। એપ્રેન્ટિસશીપનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલા ગણવામાં આવશે।
ઉમેદવારે અગાઉ એપ્રેન્ટિસશીપ કરેલ ન હોવી જોઈએ. ખરી નિર્ણય નગરપાલિકાનો રહેશે. ઉમેદવારોની સંખ્યા જરૂરિયાત પ્રમાણે બદલી શકાશે. ઉપરોક્ત ટ્રેડમાં જરૂરિયાત મુજબની ભરતી કરવામાં આવશે. અહીં નોંધ આપવામાં આવી છે કે અનિવાર્ય સંજોગોને આધીન ભરતી મેળાની તારીખમાં ફેરફાર કરવાનો હક નગરપાલિકાને અબાધિત રહેશે તથા નગરપાલિકાના નોટિસ બોર્ડ ઉપર લગાવવામાં આવશે. તેમજ ભરતી અંગેની જગ્યાઓ વધારવાની કે ઘટાડવાની સત્તા નગરપાલિકાની રહેશે, જેની ખાસ નોંધ લેવી. વિશેષ નોંધ અહીં આપવામાં આવી છે કે ઉપરોક્ત ભરતી ફક્ત એપ્રેન્ટિસશીપ માટે છે, નોકરી માટે નથી. તો મિત્રો, આજથી બોરસદ નગરપાલિકામાં એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ વિવિધ ટ્રેડોમાં એપ્રેન્ટિસ તાલીમાર્થીઓની ભરતી કરવા માટેના વોક-ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા માટેની મહત્વની જાહેરાતની માહિતી આપતો વિડીયો. જો તમે અહીં આપવામાં આવેલા ટ્રેડોમાં ITI કોર્સ કરેલો હોય તો જરૂરથી આપવામાં આવેલી તારીખે વોક-ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે. જો તમને આ માહિતી સભર વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.